ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને હવે જો અમે એર્નાકુલમથી જઈએ છીએ સુરત. તો થર્ડ ઇકોનોમીમાં મારી ટિકિટ છે. તો આજે હું તમને બતાવીશ થર્ડ ઇકોનોમીનો ડબ્બો કેવો હોય, થર્ડ ઇકોનોમી ક્લાસ કેવો હોય. ચાલો આપણે જોઈએ થર્ડ ઇકોનોમીનો ક્લાસ. બેક કેમેરાથી બતાવું. ઊભી છું અહીંયાથી. એનું આ બધું ઇલેક્ટ્રિક વસ્તુનું મીટર ને બધું છે. પછી અહીંયા આ મિરર છે, વોશ બેસિન છે અને આ વોશરૂમ છે. વોશરૂમ એ બતાવી દઉં તમને. વોશરૂમ એકદમ ક્લીન છે. જો મિત્રો, જો એકદમ ક્લીન વોશરૂમ છે. અને અહીંયાથી એનો ગેટ છે ખોલવાનો. એસી હોય છે એટલે આ રીતના એનો પેક ડોર હોય છે. પછી આ એના ઉપર અહીંયા જો તમને દેખાય છે એસી છે. પછી આ રીતના એના બર્થ હોય છે. પછી ઓઢવા માટે અહીંયા આપણને આપી દે છે. બ્લેન્કેટ હોય છે, એક બેડશીટ હોય છે અને એક ઓસીકું હોતી છે. જો આ એક ઓસીકું છે, આ બ્લેન્કેટ છે અને આ બેડશીટ છે. આટલી વસ્તુ આપે. આ મારું આ ગોઠવી દીધું છે. જો આ ત્રણેય વસ્તુ આ રીતના ગોઠવી દે. પછી અહીંયા બોટલ રાખવા માટેનું સ્ટેન્ડ છે અને અહીંયા બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર કરવા માટેનું અહીંયા પાટી હોય છે. પછી આ નીચેનું બર્થ. પછી આ લાઇટ ચાલુ કરીને બતાવો. લાઇટની આ સ્વિચ થાય. જો આ રીતના ચાર્જિંગ પોઈન્ટ છે. પછી આ ચાર્જિંગ પોઈન્ટ. અહીંયા આપણે કોઈ પર્સ ને ટીંગાળવું હોય તો. પછી અહીંયા આપણે રેડી થવા માટેનો મિરર છે. અને આ થર્ડ બર્થ. પછી આ છે એ સેકન્ડ છે, એને આપણે ઊંચો કરી દેવાનો એટલે એ ઊંચો થઈ જાય. અને આ નીચેનો બર્થ. અને અહીંયા જો આ રીતના છે સિટિંગ બર્થ. આ રીતના કરેલું. પછી અહીંયા વચ્ચે આવે આ રીતના પાટિયું, પછી પડદા બધું છે. આ રીતના આખી ટ્રેન છે. તો ચાલો મળીશું નવા બ્લોગમાં.